ઇલેક્ટ્રિક વ્હીકલ અત્યારે ટ્રેન્ડ છે ઈવી એટલે એ ની સામે વી. FU તો આનો પ્રોનાઉન્સ આપણે કરીશું ફ્યુ, FU અથવા તમે તમારી રીતે પણ સેટ કરી શકો. પછી G ની સામે T, GT, GST એ રીતે યાદ રાખી શકો. ગ્રાઉન્ડ ટોટલ એ રીતે યાદ રાખી શકો. બરાબર. HS હાઉસ એ રીતે યાદ રાખી શકો. A to Z, બાય, 6, દૂધવાલા, EV, ફ્યુ, GT. હા, ગુજરાત ટીમ માટે આપણે GT એ રીતે પણ યાદ રાખી શકો. હાઉસ. ત્યાર પછી IR ઇન્ડિયન રેલવે, ભારતીય રેલ, એને તમે આ રીતે યાદ રાખી શકો. IR इंडियन रेलवे. JQ जयपुर की क्वीन, जूनागढ़ की क्वीन, राइट, जामनगर की क्वीन. बराबर. અમે આને માટે એક શબ્દ આપેલો છે. આમ તો જયપુર કી ક્વીન બહુ સરસ શબ્દ છે. જંગલી ક્વીન એટલે કેવું આમ આડે કે જંગલી ક્વીન કીધું. હા, આ જલ્દી યાદ રહેશે. કઈ તો કે જંગલી ક્વીન. પણ યાદ રાખવા માટે પણ આવા શબ્દો આપણે યુઝ કરી શકીએ, માત્ર યાદ રાખવા માટે. કેપી અથવા પીક કે મૂવી, કેપી. બરાબર. LO લો, MN મન. આ રીતે તમે એના શબ્દો બહુ સરસ યાદ રાખીને પણ એના સામે કયો લેટર આવી રહ્યો છે તે આ પ્રોપર લખી લિસ્ટ લગાવી દેવું છે. કયા નંબર ઉપર, ક્રમ ઉપર આવે છે તે અને તેની સામે કયો લેટર આવે છે તે. બરાબર. ત્યાર પછી આની અંદર યાદ રાખવા માટે સિમ્પલ એક શબ્દ હું લઉં છું. EJOTY, ઇઝોટી. E5 ઉપર છે, તમે ચેક કરી લો. J10 ઉપર છે, O15 ઉપર છે, T20 ઉપર છે અને Y25 ઉપર છે. કયો લેટર કયા ક્રમ ઉપર છે એ પણ આપણને ડાયરેક્ટ જો યાદ હોય તો ક્યારે પણ આ આલ્ફાબેટ લખવી પણ નહીં પડે. બાકી મોટા ભાગે આપણે એક્ઝામમાં બેઠા પછી પેપરના છેલ્લા પાને લખતા હોઈએ છીએ. લખવાની તો છે જ, પરંતુ એવું નહીં કે લખી લીધી એટલે આપણે પ્રશ્ન સોલ્વ થઈ ગયા. ના, બરાબર. આવડે છે તો બી લખી તો દેવી જ છે, પરંતુ ત્યાંનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો છે એ ક્લિયર હોવો જોઈએ. એક. બરાબર. ત્યાર પછી એક શબ્દ LOVE, લવ, જેને આપણે સારી રીતે આને ઓળખીએ છીએ. હવે જુઓ, આ જે લવ શબ્દ છે આના પહેલા બે લેટર અને છેલ્લા બે લેટર જોઈ લો. LO. બરાબર. તો આ જે છે L ની સામે કોણ છે? O.